ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિએ શું ન ખાવું તેના વિશે બધા જ આપણને સલાહ આપ્યા કરે છે, પરંતુ શું છૂટથી ખાઈ શકાય તેના વિશે ચાલો આપણે ડાયટિશિયન પાસેથી જાણીએ. ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિઓ માટે ઈચ્છા અનુસાર લઈ શકાય તેવો ખોરાક: બધા જ લીલા શાકભાજી જેમ કે ભીંડા, ટીંડોળા, કારેલા, કાકડી, ફણસી, વાલોર, કોબીજ, ફુલાવર, ચોળી, ગવાર, ટામેટાં, રીંગણા, કાંદા, લસણ, દૂધી, તુરિયા, ગલકા, સરગવા, કેપ્સિકમ, વટાણા વગેરે. બધા જ પાંદડાવાળી ભાજી જેમ કે પાલક, મેથી, તાંદળજો, મૂળાની ભાજી વગેરે. કંદમૂળ જેમ કે આદુ, હળદર, કોળો, મગફળી, લસણ, ડુંગળી. અનાજ જેવા કે મિલેટ્સ: ફોક્સટેલ મિલેટ, પ્રોસો મિલેટ, બાર્નયાર્ડ મિલેટ, બ્રાઉન ટોપ મિલેટ, કોદો મિલેટ, બાર્લે, કિનોવા, રાજગરો વગેરે. કઠોળ જેમ કે મગ, મઠ, ચણા, તુવેર, રાજમા, વાલ, વટાણા, મસૂર, અડદ. રાંધીને અથવા ફણગાવીને સ્પ્રાઉટ સ્વરૂપે લઈ શકાય. પ્રવાહી જેવા કે બ્લેક ટી, બ્લુ પી ટી, બ્લેક કોફી, જાસ્મિન ફ્લાવર ટી, મોરિંગા ફ્લાવર ટી, રોઝમેરી ફ્લાવર ટી, મેથીનું પાણી, લીંબુ પાણી, પાતળી છાશ વગેરે. સૂપ જેમ કે દૂધી, સરગવા, વેજીટેબલ ક્લિયર સૂપ, ટમેટા સૂપ, ખાંડ વગરનું કે ગોળ વગરનું લઈ શકાય. ડ્રાય ફ્રૂટ્સ અને સીડ્સ જેમ કે અખરોટ, પિસ્તા, પમ્પકિન સીડ્સ, સનફ્લાવર સીડ્સ, મખાના, અળસી વગેરે એક મુઠ્ઠી જેટલા દરરોજ લઈ શકાય છે. સૂકા નાસ્તા જેવા કે જવ જુવારના મમરા, શેકેલા ચણા, ચણાચોર ગરમ, દાળિયા, મગ, મઠ વગેરેના મિલેટના ખાખરા, શેકેલા વટાણા, શેકેલા સોયાબીનના નાસ્તા વગેરે. તેલ વગરના અથાણા, કચુંબર, ખાટી તીખી ચટણી વગેરે લઈ શકાય છે. ડાયાબિટીસ વિશેની આવી જ રસપ્રદ વાતો જાણવા માટે અમને ફોલો કરો.